નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત તમે યુટ્યુબની અંદર સર્ચ કર્યું હશે કે વિજ્ઞાન પ્રવાહના તમને ગુજરાતી માધ્યમની અંદર ક્યાંક ને ક્યાંક વિડીયોઝ મળી જાય, બરાબર? પણ તમને એ વિડીયો મળ્યા નહીં. ઇવન તમે શાળા મિત્ર એપ્લિકેશનની અંદર પણ ટ્રાય કર્યો હશે કે તમને વિડીયો મળી જાય, પણ શાળા મિત્ર એપ્લિકેશનની અંદર પણ હજુ સુધી વિડીયોઝને અપલોડ કરવામાં આવ્યા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હતી કે ક્યાંક એક એવી યુટ્યુબ ચેનલ આપણને મળી જાય જેના કારણે આપણે આપણી તૈયારીને સારી એવી માર્ગદર્શિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી હું હર્ષ બારોટ આ ચેનલ પર ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સના વિડીયોઝને અપલોડ કરવાનો પ્રયત્ન કરવાનો છું, બરાબર? તમને આ ચેનલ પર બેસ્ટ કન્ટેન્ટ મળી જવાનો છે, જેના કારણે તમે તમારી તૈયારીને આકર્ષક રીતે બનાવી શકશો, બરાબર? અને હા, હું તમને ખાતરી આપું છું કે જે પણ કન્ટેન્ટ હું તમને ભણાવીશ, હું તમને માહિતગાર કરીશ, એ કન્ટેન્ટને તમારે ફરી પછી વખત ક્યારેય જોવું નહીં પડે. ફક્ત તમારે ધ્યાન પૂરેપૂરું વિડીયોની અંદર આપવાનું છે. સાથે સાથે હું જે પણ બોર્ડની અંદર લખું એ તમારે પોતાની નોટબુકની અંદર નોટ કરતા જવાનું છે, બરાબર? તો આજથી આપણે આ ચેનલ પર નવી એક શરૂઆત કરી રહ્યા છીએ. તમારા બધાનો સપોર્ટ જોઈએ છે, તો સપોર્ટ જરૂરથી કરજો. તમારા સ્કૂલના ગ્રુપની અંદર વિડીયોને જરૂરથી શેર કરજો. તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને પણ વિડીયો જરૂરથી શેર કરજો. વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેના કારણે તમને બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. આપણે આ ચેનલ પર બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના બધા જ ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ વિડીયોઝને અપલોડ કરવાના છીએ, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજથી આપણે એક નવી શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા આ નવી ચેનલની શરૂઆત કરીએ. ધોરણ 11 સાયન્સની અંદર આપણે આપણા પહેલો વિડીયો ધોરણ 11 સાયન્સમાં અપલોડ કરીએ છીએ. આ વિષય છે આપણો જીવ વિજ્ઞાન, બાયોલોજી. બાયોલોજીની અંદર પહેલું ચેપ્ટર આપણને જોવા મળે છે સજીવ વિશ્વ, બરાબર? સજીવ વિશ્વ એટલે શું? હવે સમજો વાતને. હું જે કહું છું એ તમે પહેલાં ધ્યાનથી સમજજો. અત્યાર સુધી આપણે ધોરણ 6, 7 અને 8ની અંદર અને 9, 10ની અંદર પણ વિજ્ઞાન એક કોમન સબ્જેક્ટ તરીકે આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ, બરાબર? એની અંદર જીવ વિજ્ઞાન પણ હતું, કેમેસ્ટ્રી પણ હતું અને ફિઝિક્સ પણ હતું. હવે આપણે ધોરણ 11 સાયન્સની અંદર આવી ગયા છીએ, બરાબર? આપણે પર્સનલ સાયન્સ વિભાગની અંદર આપણે આવી ગયા છીએ. હવેથી આપણે આ ત્રણેય વિષયને અલગ અલગ રીતે ભણવાનું છે: બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. અત્યારે આપણે વિડીયોઝ બનાવી રહ્યા છીએ બાયોલોજીનો, એટલે કે જીવ વિજ્ઞાનનો, બરાબર? તો જીવ વિજ્ઞાનની જો હું વાત કરું તો જીવ વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણને ચેપ્ટરનું જે ટાઇટલ આપેલું હોય, જે ચેપ્ટરનું જે મથાળું આપણને આપેલું હોય, દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે આપણું સજીવ વિશ્વ, તો જે પણ આપણને ટાઇટલ આપેલું હોય એ ટાઇટલને જો આપણે સમજી લઈએ ને બેટા, તો આપણું જે માઇન્ડ કોન્સેપ્ટ જે છે એ બધો જ ક્લિયર થઈ જાય, બરાબર? કઈ રીતનો આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ ચેપ્ટરની અંદર શું શું અભ્યાસ કરવાના છીએ. આપણી એક માઇન્ડસેટ એક સેટ થઈ જાય કે હવે આપણે આ ચેપ્ટરની અંદર આવું ભણવાનું છે, જેથી કરીને આપણને ઇન્ટરેસ્ટ જાગે કે આપણે હવે આ ચેપ્ટરની અંદર આવશે, હવે પછી આ ટોપિક આવશે, હવે પછી આ આવશે. તો એ જે ઇન્ટરેસ્ટ બનેલો હોવો જોઈએ એ બહુ જ જરૂરી છે બેટા, બરાબર? આપણે માત્ર ને માત્ર બુકની જે લાઈનો છે એ ગોખાવાનો પ્રયત્ન કરવાનો નથી. હું તમને બુકમાંથી ક્યારેય લાઈન બાય લાઈન ક્યારેય નહીં ભણાવું. કેમ? જો હું તમને બુકમાંથી લાઈન બાય લાઈન ભણાવું તો એ માત્ર ને માત્ર તમને બોર્ડની અંદર ઉપયોગી થશે, બરાબર? પણ આપણે તો નીટ આપવાની છે, ગુજકેટ આપવાની છે, ડૉક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે, નર્સની અંદર જવાનું છે, વેટરનરીની અંદર જવાનું છે, ફાર્મસીની અંદર જવાનું છે, બરાબર? તો માત્ર અંડરલાઈન કરીને ગોખી નાખવું એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી બેટા. આપણે દરેક ટૉપિકને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશું. હું જે કહું છું એ તમારે ખાલી એક અન્ડરસ્ટેન્ડિંગની માનસિકતાથી ખાલી તમારે એને સમજી લેવાનું છે.
પછી તમારે એક વખત કે બે વખત બુકમાંથી વાંચી લેશો એટલે તમને બધો જ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે, બરાબર. તો હું તમને માત્ર કોઈ બુક ગોખાવા માંગતો નથી કે કોઈ તમને ગાઈડના બેઠે બેઠા પ્રશ્નો હું તમને ગોખાવા માંગતો નથી, એનો કોઈ મતલબ નથી, બરાબર બેટા. એ બધું તમારે સ્કૂલની અંદર બધું થતું જ હોય છે, તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે, બરાબર. તો આપણે અહીંયા એક સમજ મેળવવા માટે આવીએ છીએ, આપણું નોલેજ જે છે એ થોડું વધારે એક્સ્ટ્રા બૂસ્ટ કરવા માટે આવીએ છીએ, બરાબર. તો આજે આપણે સજીવ વિશ્વ એસટીડી ધોરણ 11 સાયન્સની અંદર પહેલું જ ચેપ્ટર આપણું જીવ વિજ્ઞાનનું છે, સજીવ વિશ્વ, એને સમજવાનો પ્રયત્ન કરી લઈએ, બરાબર. હવે સમજો, હું તમને એક ક્વેશ્ચન પૂછું, જો તમને આવડતો હોય ને બેટા તો કમેન્ટની અંદર મને જણાવજો, બરાબર. હું તમને એક ક્વેશ્ચન પૂછું, સજીવ એટલે શું? ચલો, જેને આવડતો હોય એ કમેન્ટ કરીને જરૂરથી મને કહેશે કે સજીવ કોને કહેવાય. આ વસ્તુ આપણે ધોરણ 6 ની અંદર, 7 ની અંદર, 8 ની અંદર, ઇવન 9, 10 ની અંદર પણ ભણીને આવ્યા છીએ, બરાબર. 5મા ધોરણની આસપાસની અંદર પણ આ વસ્તુ આવે છે, પહેલા ધોરણની સામાન્ય જ્ઞાનની બુકની અંદર પણ આપણને આ વસ્તુ જોવા મળે છે કે સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય, બરાબર. પણ ધોરણ 11 સાયન્સની અંદર આપણે આવ્યા છે તો થોડુંક હવે એક્સ્ટ્રા લેવલનું આપણે ભણવાનું છે. ના આપણે સજીવ અને નિર્જીવ અલગ કરવાના છે, આપણે સજીવ શું છે, સજીવની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. હવે સમજો, મેં તમને પૂછ્યું કે સજીવ એટલે શું, બરાબર. સજીવ કોને કહેવાશે? તો તમે કહેશો કે સાહેબ જે વસ્તુ હલનચલન કરી શકે, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે પોતાની જાતે, એને શું કહેવાય? સજીવ કહેવાય, બરાબર. તમે આવું કહેશો, તમે એવું જ્ઞાન તમારી અંદર પડ્યું છે. પણ હવે એક વસ્તુ સમજો, બસ સ્ટેન્ડમાં ઊભેલી બસ એ બીજા બસ સ્ટેન્ડની અંદર જાય છે કે નહીં જતી? જાય ને. તો એને સ્થળાંતર કર્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ, તો શું એ સજીવ કહેવાય? ના કહેવાય. કહેવાશે? નહીં કહેવાય. તો સજીવ માટે માત્ર એક જ વ્યાખ્યા આપણે કરીએ એ વસ્તુ ખોટી છે. સજીવ એ અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે, બરાબર. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સજીવ કોને કહેવાય, બરાબર. તો સજીવ બેટા એને કહેવાય જે હલનચલન તો કરી શકે પણ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન પણ કરી શકે, મતલબ કે એ પ્રજનન પણ કરી શકે, બરાબર. સજીવ એને કહેવાય જે એ ખોરાક લે છે એનું પાચન કરે ને એનામાંથી એ નવી એનર્જી ઉત્પન્ન કરી શકે. દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે મમમ ખાઈએ છીએ, એનું શું થાય છે? એનું પાચન થાય છે અને એમાંથી આપણને શું મળે છે? શું મળે છે? શક્તિ મળે છે, પ્રોટીન, કાર્બોદિત, વિટામિન્સ, બરાબર. તો જે સજીવ ખોરાક લે અને એનું શું કરશે? પાચન કરશે, એને શું કહેવાય? સજીવ કહેવાય. મતલબ કે સજીવની અંદર શું થઈ રહ્યું છે? તો સજીવની અંદર બેટા થઈ રહ્યું છે ચયાપચયની ક્રિયાઓ. શું થઈ રહ્યું છે? ચયાપચયની ક્રિયાઓ. એના પછી સજીવ એને કહેવાય જેની અંદર શું થાય? શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય, બરાબર. પછી સજીવ એને કહેવાય જેની અંદર ઉત્સર્જન જેવી પ્રક્રિયાઓ થાય, બરાબર. તો આ બધી બેટા શું છે? સજીવની વ્યાખ્યાઓ છે. આપણે સજીવમાં શું શું આવે એની એક વ્યાખ્યા તરીકે, વ્યાખ્યા ના કહેવાય, એક રૂપરેખા આપણે બોર્ડની અંદર લખી દઈએ, બરાબર. તો સજીવ આપણે કોને કહીશું? તો સજીવ કોને કહીશું? તો જે હલનચલન કરી શકે, હલનચલન કરી શકે. પછી શું કરી શકે બેટા? પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે ને, તો એને શું કહેવાય? પ્રજનન કહેવાય. તો શું કહેશો એને? પ્રજનન. એના પછી મેં તમને શું કીધું? ખોરાક લે ને એનું શું કરશે? પાચન કરશે. તો એને શું કહીશું આપણે? ચયાપચય. ચયાપચયની પ્રક્રિયાઓ પણ સજીવની અંદર જોવા મળશે. પછી બીજું શું જોવા મળશે બેટા? શ્વસન કરશે સજીવ. પછી બીજું શું કરશે? ઉત્સર્જન કરશે, વગેરે જેવી પ્રક્રિયાઓ આપણને સજીવની અંદર જોવા મળે છે, બરાબર. તો સજીવ કોને કહીશું? સજીવ કોને કહીશું બેટા? તો જે હલનચલન કરી શકે, જે પ્રજનન કરી શકે, જેની અંદર ચયાપચયની પ્રક્રિયાઓ થાય, જે શ્વસન કરી શકે, ઉત્સર્જન કરી શકે, વગેરે જેવી પ્રક્રિયાઓ, દેહધાર્મિક પ્રક્રિયાઓ જેની અંદર થતી હોય એને આપણે શું કહીએ છીએ?
સજીવ કહીએ છીએ. બરાબર, આટલું ક્લિયર? હવે તમને કોઈ પૂછે કે સજીવ કોને કહેવાય, તો માત્ર તમે એમ કહેશો હલનચલન કરશે? ના, શું કરશે? હલનચલન કરશે, પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરશે, મતલબ કે પ્રજનન કરશે, શ્વસન કરશે, ચયાપચયની પ્રક્રિયાઓ કરશે, ઉત્સર્જન કરશે, વગેરે જેવી પ્રક્રિયાઓ છે એની અંદર જોવા મળે. એને શું કહેવાય બેટા? સજીવ કહેવાય. હવે મેં તમને એવું કીધું કે બાયોલોજીની અંદર તમારે ટાઇટલને સમજવાનું છે. આપણે શું સમજ્યા? સજીવને તો સમજી લીધું, સજીવને સમજ્યા. હવે શું સમજીએ? વિશ્વ. હવે વિશ્વને કઈ રીતે સમજશું? તમારા મગજની અંદર વિશ્વ એટલે શું? તો એક ગોળ પૃથ્વી, પૃથ્વીનો ગોળો, બરાબર, એને શું કહીએ છીએ આપણે? વિશ્વ કહીએ છીએ. બરાબર. હવે આ વિશ્વ પર શું આવેલું છે? સજીવ અને નિર્જીવ છે ને, સજીવ અને નિર્જીવ. દાખલા તરીકે આપણે છીએ, આપણે કોણ છીએ? સજીવ છીએ. પ્રાણીઓ છે, કોણ છે? સજીવ છે. વનસ્પતિઓ છે, કોણ છે? સજીવ છે. પછી ડુંગરો છે, ગાડીઓ છે, પછી પર્વતો છે, પછી પુલ્સ, જે આપણી આજુબાજુ જે પણ વસ્તુ દેખાઈ છે, જે શ્વસન નથી કરી શકતી, પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન નથી કરી શકતી, જે પોતાની જાતે હલનચલન નથી કરી શકતી, એ બધી શું કહેવાશે? નિર્જીવ કહેવાશે. તો વિશ્વની અંદર બે વસ્તુઓ છે, સજીવ છે અને બીજું કોણ છે? નિર્જીવ છે. હવે સજીવની અંદર બે ભાગ છે બેટા, સમજો. સજીવની અંદર કેટલા? બે ભાગ. કયા કયા? તમે કહેશો સાહેબ આ નવું લાયા. સજીવની અંદર બેટા બે ભાગ, વનસ્પતિ અને બીજું શું? પ્રાણીઓ. ખ્યાલ છે? ખ્યાલ છે? ચલો, સજીવની અંદર બે ભાગ, વનસ્પતિ અને પ્રાણીઓ. બરાબર. હવે સમજો, આપણે માનવ છીએ તો આપણે શું કહેવાય? પ્રાણી કહેવાય ને. ચલો, ગાય, ભેંસ, બકરી, સિંહ, બળદ, ઘોડો, આ બધા શામાં આવે? પ્રાણીઓની અંદર આવશે. સજીવ કહેવાશે? હા, કહેવાશે. ચલો, હાથી છે, હાથી પોતાની જાતે હલનચલન કરી શકે? તો હા, કરી શકે. પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે? હા, કરી શકે. હાથી શ્વસન કરે છે? હા સાહેબ, કરે છે, તો જીવે છે. બરાબર. તો એ બધા શું કહેવાશે? પ્રાણીઓમાં આવશે. હવે હું તમને કહું વનસ્પતિ. હવે વનસ્પતિ આપણે 6, 7, 8 ની અંદર ભણીને આવે છે કે વનસ્પતિ સજીવ કહેવાય છે. તો કઈ રીતે કહેવાય છે? બરાબર. તો વનસ્પતિ સજીવ એટલા માટે કહેવાય છે કે એની અંદર શ્વસનની પ્રક્રિયા થાય છે. તમે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વિશે તમને ખ્યાલ છે. બરાબર. એના પછી વનસ્પતિની શું થાય છે? વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે. આપણે નાના બાળક હતા, બરાબર, અત્યારે આપણા મોટા થઈ ગયા છે, તો આપણું શું થયું? વૃદ્ધિ થઈ. આપણો શું થયો? વિકાસ થયો ને. એ જ રીતે આપણે કોઈ નાનો છોડ વાવીએ, નાનો છોડ આપણે ઘરના કુંડામાં વાવીએ, તો એ દિવસે દિવસે શું થશે? મોટો થશે. એનો શું થશે? વિકાસ થશે. તો એ વિકાસ એ પણ સજીવનું લક્ષણ છે. વૃદ્ધિ પણ શું છે? સજીવનું લક્ષણ છે. બરાબર. તો વનસ્પતિમાં શું થાય છે? દિવસે દિવસે વૃદ્ધિ પણ થાય છે. પછી ફલનની પ્રક્રિયા દ્વારા, તમે કદાચ 6ઠ્ઠા, 7મા, 8માની અંદર ભણીને આવ્યા છો, ફલનની પ્રક્રિયા દ્વારા, પરાગનયનની પ્રક્રિયા દ્વારા વનસ્પતિની અંદર ફલન થાય છે, અને ફલન દ્વારા શું થાય? નવો છોડ ઉત્પન્ન થાય. તો નવો છોડ પણ ઉત્પન્ન કરે છે, મતલબ કે નવો સજીવ પણ ઉત્પન્ન કરી શકે છે. તો વનસ્પતિ શું કહેવાશે? સજીવ કહેવાશે ને. તો ઘણા બધા સજીવના લક્ષણો વનસ્પતિની અંદર પણ જોવા મળે છે, જેના કારણે આપણે વનસ્પતિને શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર. હવે સમજો, સજીવ છે, સજીવ અસ્તિત્વ ધરાવે છે. સજીવની વ્યાખ્યા આપણે સમજ્યા. સજીવ કોને કહેવાશે? સજીવના બે પ્રકાર છે, પ્રાણીઓ અને બીજા વનસ્પતિ. બરાબર. હવે આપણે સમજીએ કે સજીવ જે જગ્યાએ રહેશે, દાખલા તરીકે આખું પૃથ્વી છે, આખું વિશ્વ છે, દરેક જગ્યાએ સજીવ તો રહેશે, પણ પોતાની ચોક્કસ એક જગ્યાએ રહેશે ને. દાખલા તરીકે આપણે છીએ તો આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, તો દરેક સજીવ પોતાની ચોક્કસ નિશ્ચિત જગ્યાએ રહેશે. બરાબર. એ જે નિશ્ચિત જગ્યા જે છે, પોતાની આસપાસ રહેતું, એ જગ્યાને આપણે શું કહીએ છીએ બેટા? એ જગ્યાને આપણે કહીએ છીએ નિવાસ સ્થાન. શું કહીએ છીએ? નિવાસ સ્થાન. તો જે જગ્યાએ સજીવ પોતાનું અસ્તિત્વ ધરાવતો હોય એને આપણે શું કહીએ છીએ? નિવાસ સ્થાન કહીએ છીએ. દાખલા તરીકે
આપણે અહીંયા જે પણ જાતિઓ જોવા મળે છે, દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ કે અહીંયા કૂતરા છે, તો આપણા ગુજરાતની અંદર જે કૂતરા છે અને અમેરિકાની અંદર જે કૂતરા છે એની અંદર વેરિએશન હશે, ડિફરન્સીસ હશે, બરાબર. પછી આપણે અહીંની કેરી જે છે, આંબો છે, આપણી અહીંની કેરી અને જાપાનની કેરી, એની અંદર ઘણી બધી વેરાયટીઝ આપણને જોવા મળે, બરાબર. તમે વિડીયોઝની અંદર પણ જોતા હશો, શોર્ટ્સની અંદર પણ જોતા હશો, બરાબર. તો જે જગ્યાએ સજીવ રહે છે એ પોતાની આસપાસની જગ્યાને શું કહીશું આપણે? નિવાસ સ્થાન કહીશું. હવે સમજો, બીજી વસ્તુ સમજો, જે જગ્યાએ સજીવ નિવાસ કરે છે એને આપણે શું કહીએ છીએ? નિવાસ સ્થાન કહીએ છીએ. હવે જે જગ્યાએ સજીવ રહે છે એ જગ્યાના વાતાવરણથી એ શું થઈ ગયો હશે? ટેવાઈ ગયો હશે. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, તો ગુજરાતની અંદર મિશ્ર પ્રકારનું આબોહવા છે, જ્યાં ઠંડી પણ પડે છે, ચોમાસું પણ છે અને ઉનાળો પણ છે. તો આપણે ઠંડીથી પણ ટેવાયેલા છીએ, ગરમીથી પણ ટેવાયેલા છીએ અને વરસાદથી પણ ટેવાયેલા છીએ, બરાબર. જ્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર ઠંડીનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો ત્યાં રહેતા લોકો, જમ્મુ અને કાશ્મીરની અંદર રહેતા લોકો ગરમીની અંદર જ્યારે આપણા ગુજરાતની અંદર આવશે, ઉનાળાની અંદર ગુજરાતની અંદર આવશે, ત્યારે એમને વધારે શું લાગશે? ગરમી લાગશે. જ્યારે આપણે જમ્મુ અને કાશ્મીરની અંદર જતા રહીએ તો આપણને ઠંડી વધારે લાગે. કેમ? કારણ કે આપણે અહીંયાની આબોહવાથી, અહીંયાના વાતાવરણથી ટેવાયેલા છીએ, બરાબર. વસ્તુ ક્લિયર થાય છે? તો આપણે અહીંયાની આબોહવાથી શું ટેવાઈ ગયા છે. તો એ જે ટેવાવાની જે પ્રક્રિયા છે, સજીવ જે નિવાસ સ્થાને પોતાની આબોહવાથી ટેવાયેલો હોય એને શું કહેવાય? એને કહેવાશે બેટા અનુકૂલન. ખ્યાલ આવે છે? અનુકૂલન કોને કહેવાય? તો સજીવ જે નિવાસ સ્થાને પોતાની આબોહવાથી શું થયેલો હોય? ટેવાઈ ગયો હોય, તેને શું કહેવાય? અનુકૂલન કહેવાય. સજીવે શું સાધી લીધું છે? અનુકૂલન સાધી લીધું છે, બરાબર. એટલી વસ્તુ તમારે ખ્યાલ રાખવાની છે કે સજીવ જે જગ્યાએ રહે છે એને શું કહેવાશે? નિવાસ સ્થાન કહેવાશે. અને એ નિવાસ સ્થાન પર શું આબોહવા? શું બેટા? આબોહવા. આબોહવાથી શું થયેલો હોય? ટેવાયેલો હોય, એને શું કહેવાશે? અનુકૂલન કહેવાશે, બરાબર. હવે એના પછીની વસ્તુ તમે સમજો. પૃથ્વી ઉપર ઘણા બધા સજીવો છે. આપણે હાલ ગુજરાતની અંદર રહીએ છીએ, તો ગુજરાત પૂરતા જે સજીવો છે એનાથી આપણે જાણકાર છીએ. પછી ગુજરાતથી બહાર જ્યારે આપણે જઈએ દેશ લેવલ પર, તો આપણને ઘણી બધી બીજી બધી જાતિઓ આપણને જોવા મળે, બીજા બધા નવા નવા સજીવો આપણને જોવા મળે. પછી જેમ જેમ આપણે ખંડ તરફ જતા જઈએ તેમ આપણને વધુ ને વધુ પાછી નવી જાતિઓ આપણને જોવા મળે, બીજા દેશોની નવી નવી જાતિઓ આપણને જોવા મળે. તો આપણે જેમ આપણું ક્ષેત્ર વધારીએ, આપણો એરિયા વધારીએ જાણકારી મેળવવાનો, એમ સજીવોની સંખ્યામાં શું થતું જશે બેટા? વધારો થતો જશે. શું થશે? વધારો થશે. શાના લીધે? તો આપણે જેમ જેમ ક્ષેત્રમાં વધારો કરીશું, ક્ષેત્રમાં વધારો કરીશું, ક્ષેત્રમાં શું કરશું? વધારો કરીશું, તેમ શું થતું જશે? નવા સજીવોની જાતિઓમાં નવા સજીવોની જાતિઓ પણ કેવી થતી જશે? વધતી જશે. કેવી થતી જશે? વધતી જશે. વધતી જશે, બરાબર. સરી. હવે સમજીએ, જેમ જેમ આપણે આપણું ક્ષેત્ર વધારતા જઈશું તેમ તેમ સજીવોની જે જાતિઓ છે એમ આપણને વધતી જતી જોવા મળશે, બરાબર. હવે જેમ જેમ જાતિઓ વધે એમ એમ આપણને એને ઓળખવી પણ પડે ને. હવે સમજી લો કે 50 વિદ્યાર્થીઓનો ક્લાસ છે અને કોઈનું નામ મને ખબર નથી અને મારે કોઈને બોલાવવું છે, એક વ્યક્તિને બોલાવવું છે, મને એનું નામ ખબર ના હોય તો હું કઈ રીતે બોલાવું? અહીંયા એવી રીતે બોલાવે? ના બોલાવે. તો દરેક વ્યક્તિ, જેમ 50 નો વર્ગખંડ છે એની અંદર દરેક વ્યક્તિનું નામ છે, એવી જ રીતે દરેક સજીવનું પણ નામ હોય, બરાબર. દરેક સજીવનું પણ નામ હશે અને આ સજીવનું નામ ને શું કહેવાય? આપણે એને ઓળખ કરીએ છીએ. આપણે એને શું કરીએ છીએ? ઓળખ કરીએ છીએ ને. તો એ સજીવને જે નામકરણ આપણે કરીએ છીએ, જેનાથી આપણને એને ઓળખીએ છીએ, એને શું કહેવાશે?
તો એને કહેવાશે બેટા ઓળખ વિધિ. શું કહેવાશે? ઓળખ વિધિ. કોઈ પણ સજીવને ઓળખવાની પ્રક્રિયાને શું કહેવાશે? સર, ઓળખવાની પ્રક્રિયાને શું કહેવાશે? ઓળખ વિધિ કહેવાશે. બરાબર. હવે આપણે સમજ્યા અત્યાર સુધી કે ઓળખ વિધિ કોને કહેવાશે, નિવાસ સ્થાન કોને કહેવાશે, પછી આપણે અનુકૂલન કોને કહેવાશે. સજીવો બે પ્રકારના છે, વનસ્પતિ અને પ્રાણીઓ છે. આપણે સજીવની વ્યાખ્યાને સમજ્યા. હવે આપણે એવું સમજ્યા હતા કે જેમ જેમ આપણે ક્ષેત્ર વધારીશું તેમ તેમ સજીવોની સંખ્યામાં શું થશે? વધારો થશે. જાતિઓની અંદર શું થશે? વધારો થશે. હવે આ જાતિઓને ઓળખવા માટે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ઓળખ વિધિ. હવે સજીવો મિત્રો બે પ્રકારના, કયા કયા? વનસ્પતિ અને પ્રાણીઓ. ઓકે. હવે આ વનસ્પતિ જે સજીવો છે એમને નામકરણ આપવામાં આવશે. શું આપવામાં આવશે? નામકરણ, નામ પાડવામાં આવશે. ટૂંકમાં આપણા ઘરે નાનું છોકરું થાય, છોકરાનો જન્મ થાય, આપણે એનું શું પાડીએ છીએ? નામ પાડીએ છીએ. એનું શું કહેવાય? નામકરણ કહેવાય. શું કહેવાશે? નામકરણ. તો નામ પાડવાની પ્રક્રિયા, સજીવોના નામ પાડવાની પ્રક્રિયાને શું કહેવાય? નામકરણ કહેવાય. ઓકે. આવા સજીવો કેટલા પ્રકારના બેટા? બે પ્રકારના. કયા કયા? ચલો સરસ. એક વનસ્પતિ અને બીજા પ્રાણીઓ. વનસ્પતિનું નામ પાડશે ICBN. વનસ્પતિનું નામ કોણ પાડશે? ICBN. ICBN નું ફૂલ ફોર્મ શું થશે? તો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. વનસ્પતિઓનું નામકરણ કોણ કરશે? ICBN કરશે. કોણ કરશે? ICBN. જ્યારે પ્રાણીઓનું નામકરણ કોણ કરશે? ICZN. પ્રાણીઓનું નામકરણ કોણ કરશે? ICZN. Z નો મતલબ ખાલી તમારે યાદ રાખવાનો છે, ઝૂઓલોજિકલ. શું યાદ રાખવાનું છે? ઝૂઓલોજિકલ. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. જ્યારે ICBN નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. આટલો ખ્યાલ આવ્યો? તો ચલો, જેમ જેમ આપણે ક્ષેત્ર વધારતા જઈશું તેમ તેમ સજીવોની જાતિઓમાં શું થશે? વધારો થશે. ચલો, સજીવોની જાતિઓમાં વધારો થશે તો આપણે ઓળખ કરવી પડશે. એ પ્રક્રિયાને આપણે શું કરશું? ઓળખ વિધિ કહીશું. હવે આ ઓળખ વિધિ કરવા માટે, એનું નામ આપવા માટે એક પ્રક્રિયા થાય જેને શું કહેવાય? નામકરણની પ્રક્રિયા કહેવાય. હવે સજીવો કેટલા પ્રકારના? બે પ્રકારના. ચલો, એક વનસ્પતિ અને બીજા પ્રાણીઓ. વનસ્પતિને નામ આપશે કોણ આપશે? તો ICBN આપશે. કોણ આપશે? ICBN. પરીક્ષાની અંદર તમને પૂછાશે ICBN નું ફૂલ ફોર્મ. તૈયાર કરી લેજો. ICBN નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. જ્યારે પ્રાણીઓનું નામકરણ કોણ આપશે? ICZN. ICZN નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. બરાબર. અત્યાર સુધી વિશ્વની અંદર 1.8 લાખ મિલિયન જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે અને આ જાતિઓના નામકરણ, વનસ્પતિના નામકરણ કોણ કરે છે? ICBN. જ્યારે પ્રાણીઓના નામકરણ કોણ કરે છે? ICZN. હવે તમે કહેશો કે આ નામકરણ કરી દે તો બીજા લોકોને કઈ રીતે ખબર પડે કે આમને નામકરણ કર્યું? તો બેટા, આ જે વનસ્પતિની જે સજીવની જાતિઓ છે ICBN નામ આપશે. દાખલા તરીકે આપણે આંબો છે, કેરી ખાઈએ છીએ તો આપણે એને આંબો કહીએ છીએ. વિદેશની અંદર મેંગો ટ્રી કહેવાય. બંને નામ અલગ અલગ થઈ ગયા, પણ વિજ્ઞાનની ભાષાની અંદર બંનેનું એક કોમન નામ છે આંબા માટે. શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. આ મેન્જીફેરા ઇન્ડિકા તમે ઓસ્ટ્રેલિયાની અંદર પણ જઈને કહો, અમેરિકાની અંદર પણ જઈને કહો, જાપાનની અંદર જઈને કહો, ઇન્ડિયાની અંદર આવીને કહો કે મેન્જીફેરા ઇન્ડિકા એટલે શું, તો બધા જનો મતલબ શું થશે? આંબો થશે. ભલે ચાઇનાની અંદર અલગ લેંગ્વેજમાં આંબાને કહેવાતું હોય,
જાપાનની અંદર જેપનીઝની અંદર આંબાને કંઈક કહેવાતું હોય, શ્રીલંકાની અંદર અલગ કહેવાતું હોય, પણ આખા વિશ્વની અંદર વિજ્ઞાનનું એક જ નામ કયું? મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર. આ મેન્જીફેરા ઇન્ડિકા એટલે શું થશે? આ શું થશે? એનું વૈજ્ઞાનિક નામ થશે. શું થશે બેટા? વૈજ્ઞાનિક નામ થશે. બરાબર. આટલો કોન્સેપ્ટ ક્લિયર છે? તો આજે આપણે આટલું સમજ્યા. શું સમજ્યા? સજીવ વિશ્વ એટલે શું? સજીવ કોને કહેવાય? તો જે હલનચલન કરી શકશે, પ્રજનન કરી શકશે, ચયાપચયની પ્રક્રિયાઓ કરી શકશે, શ્વસન કરી શકશે, ઉત્સર્જન કરી શકશે, અને બીજો મેં તમને એક શબ્દ કીધો તો વનસ્પતિની અંદર વૃદ્ધિ કરી શકશે. બરાબર. સજીવોના બે પ્રકાર. કયા કયા? સજીવના બે પ્રકાર, વનસ્પતિ અને પ્રાણીઓ. હવે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ જે જગ્યાએ રહેતા હોય એને આપણે શું કહીએ છીએ? નિવાસસ્થાન કહીએ છીએ. એ નિવાસસ્થાન પર એ ચોક્કસ પ્રકારની આબોહવાથી શું થઈ ગઈ હોય? એમને શું થઈ ગયું હોય? ટેવ પડી ગઈ હોય. આ ટેવને શું કહેવાય? અનુકૂલન કહેવાશે. શું કહેવાશે? અનુકૂલન કહેવાશે. બરાબર. હવે સમજો, જેમ જેમ આપણું ક્ષેત્ર વધારશું, આપણે ગામડામાંથી જશું તાલુકામાં, તાલુકામાંથી જશું જિલ્લામાં, જિલ્લામાંથી જશું રાજ્યમાં, રાજ્યમાંથી જશું દેશમાં, તો જેમ જેમ આપણે ક્ષેત્ર વધારતા જઈશું તેમ તેમ ક્ષેત્ર વધારશું તેમ તેમ સજીવોની નવી નવી જાતિઓમાં શું થશે? વધારો થશે. હવે જેમ જેમ જાતિઓમાં વધારો થયો, જેમ જેમ જાતિઓમાં વધારો થયો તેમ તેમ એની ઓળખ પણ કરવી પડે ને. તો એ ઓળખ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓળખ વિધિ કહીએ છીએ. અને આ ઓળખ વિધિ કરવા માટે આપણે એનું શું કરીએ છીએ? નામ આપીએ છીએ. શું આપીએ છીએ? નામ આપીએ છીએ. અને નામ આપવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? નામકરણની પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? નામકરણની પ્રક્રિયા. હવે આ નામકરણ બે રીતે થશે. વનસ્પતિને નામ આપશે કોણ? ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. જ્યારે પ્રાણીઓને નામ આપશે કોણ? ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. હવે આ બંને નામ કેવા પ્રકારનું નામ આપશે? તો બેટા કેવા પ્રકારનું નામ આપશે? વૈજ્ઞાનિક નામ આપશે. અને આ વૈજ્ઞાનિક નામ દરેક દેશના વ્યક્તિએ સ્વીકારવું પડશે. બરાબર. આટલું ક્લિયર છે? આજના વિડીયોની અંદર આપણે આટલી ચર્ચા રાખીએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી જે બીજો પાર્ટ છે, આના આગળની જે વસ્તુ છે એ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને હા બેટા, તમારા સ્કૂલના મિત્રોને વિડીયોને જરૂરથી બતાવજો. સ્કૂલના ગ્રુપની અંદર વિડીયોને જરૂરથી શેર કરજો. 11 અને 12 સાયન્સના ગુજરાતી માધ્યમના વિડીયો યુટ્યુબ પર નથી, તો તમારે મને સપોર્ટ કરવાનો છે, હું તમને સપોર્ટ કરીશ. બરાબર. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને તમારા મિત્રોમાં, સગા સંબંધીઓની અંદર જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ ભાગની અંદર, નેક્સ્ટ ટોપિકની અંદર. આપણે માત્ર બાયોલોજી નહીં પણ હવે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પણ લેક્ચર્સ આ વિડીયો પર અપલોડ કરવાના છે. જે પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ 12 સાયન્સની અંદર ભણતા હોય એમને પણ વિડીયોને શેર કરજો, ચેનલને શેર કરજો. ટૂંક જ સમયની અંદર ધોરણ 12ના વિડીયોઝ પણ આપણે આ ચેનલ મારફતે અપલોડ કરવાના છીએ. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.